નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરના વોર્ડ નંબર 9 ખાતે આવેલા લોધાવાસ રાજપુર રોડ વિસ્તારમાં વસવાટ કરતા લોધા સમાજના પરિવારોના પ્રશ્નોને લઈને લોધા સમાજ સકલ પંચ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પરેશભાઈ દેવશંકરભાઈ લોધા સહિત સમાજના આગેવાનોના નેતૃત્વ હેઠળ નાયબ કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લોધાવાસ વિસ્તારમાં વર્ષોથી લોધા સમાજના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ પરિવારોના પૂર્વજો લાંબા સમયથી આ વિસ્તારના ઝૂંપડા અને રહેણાંક મકાનો બનાવી જીવન નિર્વાહ કરતા આવ્યા છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ અગાઉ અનેક પરિવારો ખેતીકામ અને મજૂરી અર્થે બહારગામ જતા હોવાથી સરકારી સર્વે દરમિયાન તેમની વિગતો યોગ્ય રીતે નોંધાઈ શકી ન હતી. પરિણામે રહેણાંક વિસ્તારની માલિકી હક અને નોંધણી સંબંધિત પ્રશ્નો ઉભા થયા હોવાનું જણાવાયું છે. લોધા સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે તારીખ 3/5/1972 સંદર્ભે ડીસા નગર પંચાયતને તબદીલ કરાયેલા વિસ્તારની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓને સરકારના રેકોર્ડમાં જરૂરી સુધારા કરીને સિટી સર્વેમાં સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત જૂના સિટી સર્વે નંબરના આધારે લાંબા સમયથી ભોગવટો કરતા અરજદારોને માલિકી સંબંધિત પ્રમાણપત્રો તથા સિટી સર્વેની નકલો ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ આ પ્રશ્નોને લઈને વહેલી તકે ન્યાયસંગત ઉકેલ લાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.